સુરતમાં 2 દિવસ પડેલા ભારે વરસાદે અનેક જગ્યાએ તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। સુરતના વરાછાના પોદ્દાર માર્કેટમાં વરસાદી પાણીનો નિકાલ બાદ દુકાનોમાં થયેલી તારાજીને જોઈને દુકાનદારોના હોંશ ઉડી ગયા હતા, તો દુકાનદારો દ્વારા તંત્ર સામે બળાપો કઢાયો હતો। સુરતના પોદ્દાર માર્કેટમાં ભરાયેલા વરસાદી પાણીનો આખરે મોટરો દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો, તો પાણી ઉતરતા જ વેપારીઓ પોતાની દુકાનો ખોલી, પરંતુ અંદરનું દ્રશ્ય જોઈ વેપારી દુકાનદારોના હોંશ ઉડી ગયા હતા। દુકાનોમાં રાખેલા મોટાભાગનો માલ પાણીમાં પલળી જતા ભારે નુકસાન થયું છે। ખાસ કરીને મોબાઈલ ફોન એસેસરીઝ પાણીમાં તરતી જોવા મળી હતી। વેપારીઓનું કહેવું છે કે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા નુકસાન અમારે થયું છે। વેપારીએ આ સમગ્ર ઘટનામાં તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી રોષ વ્યક્ત કર્યો છે। સમયસર યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાને પાણીના નિકાલની કામગીરી થઈ હોત તો આટલું મોટું નુકસાન ટાળી શકાય તેમ હતું। હવે વેપારીઓ સરકાર અને તંત્ર પાસેથી નુકસાન વળતર તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। મારું મંગલસિંહ રાજપુરોહિત છે। મારે પોદારમાં એક 10 નંબર દુકાન છે, 11 નંબર છે, પણ બે પાણીથી ફૂલ થઈ ગઈ હતી। બેસમેન્ટમાં દુકાન હતી, એના ઉપર ગોદામ હતા, તો ગોદામમાં પૂરું પાણી ભરી ગયું છે। બે જગ્યાનો માલ નષ્ટ થઈ ગયો છે, 1 રૂપિયાનો માલ બચ્યો નથી। કાલ પરમ દિવસે મતલબ 48 કલાક થઈ ગયા, આજ પાણી કમિટી મેમ્બર તરફથી પમ્પિંગ લગાવી અને ખાલી કરવું છે, પણ આજ બધો માલ 1 રૂપિયાનો બચ્યો નથી। લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું। તો અમે 10 વર્ષથી અહીંયા ધંધો કરે છે, પણ આજ એક જીરામાં રોડ ઉપર આવી ગયા છે, આજ 1 રૂપિયાનો માલ બચ્યો નથી। શાના કારણે આવું થયું છે? ભારે વરસાદના હિસાબથી 2 કલાકમાં એટલો વરસાદ પડ્યો કે પાણી થઈ ગયું, ગટર બધા બ્લોક થઈ ગયા। એના હિસાબથી પાણી ગટરમાં ગયું નહીં, તો બધો રોડનો પાણી પોદારમાં ઘૂસી ગયો। એટલે વેપારીઓને ખાલી 10 થી 15 મિનિટ જ ટાઈમ મળ્યો, તો એને ખુદની જાન બચાવીને બહાર નીકળી ગયા અને સામાન એને અંદર જ રહી ગયો। જો લોકોને ઉપર પહેલા માળા ઉપર માલ હતો એ બધાને પલળી ગયો। ત્યારે જોવું રહ્યું કે કરોડો રૂપિયા નુકસાન થયું હોય પોદ્દાર માર્કેટના દુકાનદારોને સરકાર દ્વારા કોઈ આર્થિક સહાય અપાશે કે પછી તેઓને પોતાના જ પગે ઊભા થવું પડશે।